ભગવાન અર્જુનના ખોળામાં પોતાના પગ મૂકેલા અને ખોળામાં પગ મૂકેલા અને બેસીને વાતો કરતા હતા. ત્યારથી શકુની મામાને લાગ્યું કે આપણે હારવાના છીએ ભાઈ. કૃષ્ણ ભગવાન ને અર્જુન બેઠા હતા, પલંગમાં બેઠા હોય ને, પણ કૃષ્ણ ભગવાનના પગ અર્જુનના ખોળામાં અને અર્જુનના પગ કૃષ્ણ ભગવાનના ખોળામાં, અને પછી વાતો કરતા હતા. અને શકુની મામા ત્યાં એન્ટર થયા અને શકુની મામાએ આ બે પોઝિશન જોઈ ને સમજી ગયા કે આપણો દુર્યોધનનો કચરો નીકળી જવાનો છે. બેનો સંબંધ કેટલો બધો છે કે, અને હી ન્યુ, શકુની મામા ન્યુ કૃષ્ણ ભગવાન ઇઝ ગોડ નો, એ બી એને ખબર હતી. કૃષ્ણ ભગવાન ભગવાન છે એ ખબર હતી. અને અર્જુનનો કૃષ્ણનો આ સંબંધ એને જોયો એટલે લાગ્યું કે હવે ગયા ભાઈ. એટલે એને દુર્યોધનને માગવા મોકલ્યા હતા કૃષ્ણ ભગવાનને, હે કે તું કૃષ્ણ ભગવાન સાથે આખું સૈન માગી લઈને આવ. અને કૃષ્ણ ભગવાને બે પ્રપોઝલ મૂક્યા ભાઈ, આઈધર મી ઓર ઓલ ધીસ વોરિયર્સ. હે અને હું પાછો કેવો નિહત્તા, શસ્ત્ર વગરનો, નિશસ્ત્રા એનો. હવે પેલો દુર્યોધન તો વિચાર જ કરે ને કે ભાઈ આને આને આ ગોવાડિયાને લઈને મારે શું કરવાનું ભાઈ, શસ્ત્ર મારે તો ભાઈ જવો જોઈએ. અને ભગવાને પાછી સિચ્યુએશન થોડી એક્સાઇટેડ રાખી કે ભાઈ અર્જુન હેઝ પાવર ફર્સ્ટ, અર્જુન હેઝ ફર્સ્ટ ચોઇસ. તારો નાનો ભાઈ કહેવાય ને કે એને પહેલો તારે ચોઇસ આપવો પડે કે. પેલો કે અરે ભાઈ હું પહેલો આવ્યો છું, તો પેલો આવીને માથા ઉપર બેઠો હતો કે તું. પેલાને દુર્યોધનને પગ આગળ ઉભો રહેવાની બી શરમ આવતી હતી એનો, એટલે માથા આગળ આવીને પાછળ બેઠેલો. અને અર્જુન આવ્યો તો પગ આગળ એનો, બે હાથ જોડીને ઉભો રહેલો એનો. અને કૃષ્ણ ભગવાન પથારીમાંથી ઊભા થાય ને, કોઈ આવ્યો તો ઊભા થઈ જાય ને, અરે અર્જુન તું આવ્યો કે, તો પેલો પાછળથી બોલે હું પહેલો આવ્યો છું કે. હો તું બી આવ્યો છે ભાઈ, તું આવા બાજુ. હે એટલું સારું થયું કે એને નામ કહ્યું કે તમે બે પાછા ફરો. તો ખુમારી તો એટલી હતી, તું માખી તો એટલી હતી, પણ અત્યારે ભાઈ માગવા આવ્યા છે એટલે શું થાય એનું. પણ અર્જુન અને કૃષ્ણનો સંબંધ કેવો હતો, ધેટ રિલેશનશીપ મેક્સ ધ ડિફરન્સ. કાકાજીએ વાત કરીશ, બે સંતો સાથે સંબંધ કરીને પછી ધૂન કરો તો મલ્ટિપલ પાવર આવશે. ખાલી નાનો પાવર નહીં અને ફ્યુઝ ઉડી જાય એવું નહીં ભાઈ, પણ પાવર હાઉસ થઈ જશો તમે એનો. યુ વિલ હેવ એ ટ્રમેન્ડસ પાવર એનો. એટલે આજે સરસ આવું વચનામૃત નીકળ્યું, અને આપણે પણ એવી પ્રાર્થના કરીએ કે આપણી અંદર એવી પહેલાં પહેલી તો એવી સમજણ આવે, સમજણ આવ્યા પછી એવો પ્રસંગ ગોઠવાય, અને પ્રસંગ ગોઠવાયા પછી આપણે છું ના થઈ જઈએ, છૂમ ના થઈ જઈએ. પહેલા બે સ્ટેપ તો લગભગ મળ્યા છે એનો, તો જ અહીં આવ્યા ને ભાઈ. તો જ આ સભામાં અત્યારે બેસવાની ઈચ્છા કરી, નહીં તો આખી દુનિયા બીજે ફરે જ છે ને. નહીં સારો દિવસ હોય તો ભાઈ લેક ઉપર જઈએ, બોટ હોય તો બોટ રાઈડ લઈએ, એ બધું ના થાય. પણ તમે એટલા સમજણવાળા તો છો જ ભાઈ એનો, એ તો ગેરંટી આપવી જ પડે. સજાનંદ સ્વામી મહારાજની જય.